રામ રામ મારા વિહામાં કેમ છો બધા? તો ભાઈ દશામાના વ્રત નજીક આવી રહ્યા છે અને મારા ધર્મપત્ની છે દશામાના વ્રત આ વખતે. તો ઈ કે આપણે દશામાના વ્રત છે તો માતાજીની કે માંડવી બનાવી કે કેમ કે માતાજીનું સ્થાપન કરવાનું છે એટલે તો મેં કીધું હાલો વાંધો નહીં આજે ત્યાં ઘરે તો આપણે બનાવી નાખીએ ને તો ભાઈ ઘરે થોડોક સામાન પડ્યો હતો વાહડાની પટ્ટીઓ ને શું કહેવાય પૂતળી ને એવું બધું હતું કૂડો હતો આપણી પાસે કુડાથી મુંડાણા આપણે વાહડાની પટ્ટીઓ કાપવા મેં કીધું હાલે ટ્રાય કરી બનાવ્યા નથી ક્યારે આવી રીતના માંડવી ને પણ આજ ટ્રાય કરી બનાવી કેવું બને એમ તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને તમે બધા મિત્રો કોમેન્ટ કરજો માતાજીની માંડવી આપણે ઘરે પહેલી વાર બનાવી છે કેવી બની કેવી નહીં અને કઈ સજેશન હોય તો કહેજો અને પછી જો આપણે માપ લઈને મંડાઈ ગયા ભાઈ માંડવી બનાવવા કે આપણે પ્લાન હતો કે આવી રીતના માંડવી બનાવી છે પછી માપ લઈને પછી તો આડેધડ જેમ મજા આવે એમ પૂતળી બાંધતો હતો કેમ કે આમ ગાંઠ મારું તો આમ નીકળી હોય ને આમ ગાંઠ મારું તો આમ નીકળી હોય એ ધીમે 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 જો એટલે પોગાડ્યું છે આગળ તો એ બધું બંધાઈ ગયું પાછળ પણ વાંચી તમને નો લાવો તો એ બધું કામ થઈ જાય પછી જ આવે છેલ્લે છેલ્લે એટલે શું એને આમ થાય ને કે બે એટલે પછી વળી પાછી મંડાણી છે એટલી પછી પાછું હું એમથી પોતી લઈ આવ્યો ટ્રાય કરું થોડીક માપમાં ફેર આવતો હતો કાપવી પડી કાપીને પછી પાછો આવી બે માપ લઈ લઈ પાછું હજી અત્યારે બધું કાપીને બધા જેટલા જોતા હોય એટલા બધા કટકા કરી મૂકીએ પછી પૂરો લઈને મંડાણો માપીને જો એટલી બધી કટીઓ કાપી લીધી પછી મેં કીધું ના હવે જો માપ કરું જો આવતું નથી પડી ગયું ને પાછું લેવું પડ્યું ધીમે ધીમે આવડી જાય એવું લાગે છે કમેન્ટ કરજો તમને આ બધાને કેવું લાગે છે એમ અને કઈ સજેશન હોય તો કહેજો એટલે આપણે બીજી વાર કંઈક બનાવીએ ને તો ભાઈ તમે કોમેન્ટ કરજો કે સજેશન આપણે ધ્યાને લઈશું એમ બનીને કમ્પ્લીટ થઈ જાય ને પછી કહેજો આ છે ને ભાઈ લાઈવ ઝૂમર છે મારે કરી નાખેલા હું કે ફિટ કરું કેમ કે હેલ્પર છે પહેલેથી ચાલુ ચડાવ હોય ને તો ક્યારેક ક્યારેક મોટા નાખી પછી ખબર પડે આમાં લાઈટ હતી એટલે જો અત્યારે વ્યવસ્થિત બધી સિરીઝોમાં ચડાવ ગોઠવે પછી અમે મંડાઈ ગયા હાડી પત્તી ગોઠવવાની હતી કે આપણે વાહડાથી બનાવી એમને તો નહોતું સારું લાગે મારા કન્નાની હાડી પડી હતી કે હારી હાડી છે લાવો લાઈન ગોઠવી એમ મેં પૂતળી બાંધવા હાડી પાડવાની કીધી ખીજાઈ શું સારું હાલો એમને બાંધી પછી જો આવી રીતના જુગાડ દીધો આવી રીતના હાડી બાંધી હજી ઉપર સુંદરી નાખવી પડશે ત્યાં એને દાંત આવી ગયા હાડી પાડવાનું કીધું ને પછી જો આવી રીતના સુંદરી નાખી અને કંઈક આવી રીતના વ્યૂ આવે છે તો ધીમે ધીમે હવે તૈયાર થઈ જો ભાઈ માતાજીની માંડવી પછી આપણે આમાં માતાજીનું સ્થાપન કરશું અને ભાઈ 10 દિવસ ધામધૂમથી પૂજા કરશું કેમ કે ભાઈ આ બીજું વર્ષ છે મારા ઘરના દશામાના વ્રતનું તો તમે બધા મિત્રો કોમેન્ટ કરો કેવી બની છે પછી જો હું સિરીઝ લઈને લાઈવ સિરીઝ તો કામ હું ઉપર કરી નાખું ઘરનાથી સારી નથી લાગતી કે કાઢી નાખી એટલી મહેનત કરી પછી ઉપરથી મારે સિરીઝ કાઢવી પછી જો ફાઇનલી ભાઈ તૈયાર થઈ ગઈ સિરીઝ આપણે શરૂ કરી દીધી છે તો બધા મિત્રોને આપણે આ ઘરે બનાવેલી માંડવી કેવી લાગી કમેન્ટ કરજો જય દિશામાં